ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે ત્રણ અધ્યાયની તો આપણે સમરી પતી ગઈ. ત્રણ અધ્યાયનો સાર, પહેલા ત્રણ અધ્યાયનો. અને હવે ચોથા અધ્યાયની જે છે આપણે સમરી એનો સાર જોઈ રહ્યા છીએ. શરૂ કરવાનો છે. મતલબ આ ચોથો અધ્યાય જે છે એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો વિભાગ જે છે એને અવતારની ચર્ચા. પહેલો વિભાગ ભગવાને જે અવતાર લીધો એની ચર્ચા જ ભગવાને ત્યાં કરી છે, એટલે આ પહેલો વિભાગ ચોથા અધ્યાયમાં. પછી બીજો સેક્શન જે છે, બીજો ટોપિક કહો, એ જ્ઞાન કર્મ સંન્યાસ, જે આ અધ્યાયનો મુખ્ય વિષય કહી શકાય. કારણ કે આ અધ્યાયને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કહ્યો ને, એટલે જ્ઞાન કર્મ સંન્યાસ એટલે શું છે એ જોઈએ આપણે. જ્ઞાન કર્મ સંન્યાસ એટલે વાસ્તવમાં જ્ઞાન દ્વારા સંન્યાસ. કેવળ કર્મ સંન્યાસ એ તો આ પ્રકારનો સંન્યાસ એવું નહીં. જ્ઞાનથી થતો કર્મ સંન્યાસ જે છે, કર્તૃત્વ સંન્યાસ, એ મુખ્ય સંન્યાસ હોય છે. અને એની જ ચર્ચા ભગવાન આ અધ્યાયમાં કરે છે. એટલે આ બીજો ટોપિક, મુખ્ય ટોપિક એનો. અને ત્રીજો જે ટોપિક છે જ્ઞાન જે છે, આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું સાધન, અને જો જ્ઞાન પ્રાપ્ત કરો તો શું એનો ફાયદો, એનું ફળ, એ ટોપિક, આ ત્રીજો ટોપિક. આ રીતે ત્રણ સેક્શન છે એની અંદર, અને દરેકની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. પહેલાં મેં કહ્યું પ્રમાણે ઈશ્વરનો અવતાર વિશે ભગવાને ચર્ચા કરી છે, જે પહેલા 15 શ્લોકની અંદર છે. 1 થી 15ની અંદર આ ચર્ચા છે આ અધ્યાયમાં. અને એમાં ભગવાન ઈશ્વર અવતાર અને જીવનો જન્મ એ વચ્ચેનો ભેદ બતાવે છે. બંને દેખાય સમાન જ. જીવ પણ જન્મ લે એટલે એની એ બર્થ ડેટ આવે, જન્મ તારીખ આવે ને, કે આ તારીખે જન્મ્યો દીકરો દીકરી જે પણ,
અને એવું ને એવું ભગવાનની જન્મ તારીખ છે, આવી જ રહી છે હવે થોડા દિવસોમાં. 26 ઓગસ્ટ કેવી કંઈક છે જન્માષ્ટમી, અષ્ટમીના દિવસે જન્મ્યા ભગવાન, અને રામનવમી, એટલે આ રીતે ચૈત્ર સુદ નવમી વગેરે. એટલે કહેવાનો આશય એમ સુપરફિશિયલી તો બંને સરખું જ લાગે, જીવનો જન્મ કે ઈશ્વરનો જન્મ, અને જેને અવતાર કહીએ આપણે, ભેદ છે. પણ ક્ષણ માટે એવું ગણો ઈશ્વરનો જન્મ, એટલે એ રીતે પણ એ રીતે સમાનતા જણાય ઉપર છેલ્લી રીતે. એટલું જ નહીં, ભગવાને પણ આવી રીતે જ જન્મી કોઈ એકદમ યુવાન 25 વર્ષના થોડા જન્મે છે, એ પણ નાના બાળકની છે. અને એનું વર્ણન બધું કેટલું છે, ભગવાન રામચંદ્રજીનું એ વર્ણન છે બધું, કે કૌશલ્યાજીને કેવા હેરાન કરતા. ઓછા પ્રમાણમાં એ જરા સિરિયસ, પેલા નટખટ વધારે, એમણે બધું બહુ કર્યું નાટકબાજી એમની. એટલે એણે તો બધું માખણ ચોરી એ રીતે જ મોટા થયા છે, ચોરેલું માખણ ખાઈ ખાઈને જ મોટા થયા. એટલે અને 12 વર્ષના કે 11 વર્ષના હતા અને ભગવાન મથુરા ગયા, બસ પછી આવ્યા જ નહીં વ્રજમાં. પછી પેલા કંસને માર્યો ના અંતે. એટલે આ રીતે એમની પણ આવું દેખાય, બાળપણ ને પછી મોટા થવા ને વગેરે વગેરે, એમના માતા પિતા, અને પછી હવે આપણે બધા નાના હતા ત્યાંથી મોટા થયા એ રીતે. એટલે આમ એ રીતે બધું સમાનતા જણાય, જીવ જન્મ અને ઈશ્વર અવતાર વચ્ચે ઉપર છલ્લી રીતે બધી સમાનતા જણાય. પરંતુ બહુ જ મોટો ભેદ છે, અને એ ભેદ આપણે 3 સ્તરનો છે એ જોઈએ. અને પહેલામાં પહેલો છે ઈશ્વરના અવતારનું કારણ, કારણની દૃષ્ટિએ ભેદ. ઈશ્વર અવતારનું કારણ જુદું, જીવના જન્મનું કારણ જુદું. બીજો છે ઈશ્વરનો અવતારનું આપણે સ્વરૂપ જોઈએ, જીવના જન્મનું સ્વરૂપ. અને ત્રીજો છે જીવના જન્મનું પર્પસ, ઉદ્દેશ, અને ઈશ્વરના અવતારનો ઉદ્દેશ. આ 3 સ્તરે ભેદ છે. કયા 3 સ્તરે? કારણની દૃષ્ટિએ ભેદ ઈશ્વર અવતાર અને જીવજન્મ વચ્ચે, અને પછી છે આ ઈશ્વરના અવતારનું સ્વરૂપ જોઈએ. એટલે શું અવતાર એટલે ખરેખર જન્મે છે ભગવાન, શરીર કેવા પ્રકારનું શરીર હોય છે, આવું ભૌતિક શરીર હોય છે વગેરે એ પ્રકાર. એટલે સ્વરૂપની દૃષ્ટિએ ભેદ, કારણની દૃષ્ટિએ ભેદ, સ્વરૂપ દૃષ્ટિએ ભેદ, અને ઉદ્દેશ્ય, જીવના જન્મનો ઉદ્દેશ્ય એક છે, ઈશ્વરના અવતારનો ઉદ્દેશ્ય જુદો છે. અને ચાલો પહેલો કારણના સ્તરનો ભેદ શું છે બે વચ્ચે? તો પહેલામાં પહેલું તો છે કે જીવના જન્મનું જે કારણ જે છે એ તો અજ્ઞાન, એ તો આપણે કહીએ છીએ. અજ્ઞાન ન હોય તો પછી જન્મનું કારણ જ શા માટે છે? એટલે જીવના જન્મનું કારણ છે અજ્ઞાન, અને એને કારણે, અજ્ઞાનને કારણે છે અહંકાર, એને કારણે છે દેહ મન વગેરેની અંદર આત્મબુદ્ધિ, અહંકારની ઉત્પત્તિ. અહંકાર એટલે આત્મા જ, પણ ટેમ્પરરી આત્મા. આત્મા જ, બીજું શું? ટાઈમ બિંગ આપણે કહીએ ને, ધ સેલ્ફ વિચ ઇઝ ટાઈમ બિંગ ઇઝ કોલ્ડ ઈગો. આવો ટાઈમ બિંગ. અત્યારે દાખલા તરીકે છે હું આ ટાઈમ બિંગ કહેવાઉં, હું અત્યારે એક વ્યક્તિ તરીકે તમારી સામે બેઠો છું, એક કોઈ આચાર્ય તરીકે. એટલે કે આત્મા કે બ્રહ્મ આચાર્ય થોડો છે, પરંતુ એ આત્મા કે બ્રહ્મ જ અત્યારે આ આચાર્ય, ટેમ્પરરી. એમ સમજો આ વસ્તુ. સેલ્ફ ટાઈમ બિંગ, બસ જે આવું કંઈ ટ્રાન્ઝેક્શન માટે અત્યારે તમે બધા સામે બેઠા છો અને મારે ભણાવવાનું છે, તો એ જ આત્મા હવે અત્યારે આ એક વેશ ધારણ કરી લીધો ટીચરનો. અને તમે પણ ટેમ્પરરી કેમ? હમણાં જ કલાક પછી જ નહીં, પછી કે બીજો પાછો વેશ, પછી ત્રીજો વેશ. પણ વેશ પહેરનારો તો એક જ રહેવાનો ને, એ આત્મા. આ બધા વેશ. તમે હમણાં અત્યારે શ્રોતા તરીકેનો વેશ પહેરીને બેઠા છો, પછી કંઈક હમણાં આ પતશે ક્લાસ એટલે તમે કંઈ બીજું, ત્રીજું. પણ સમજી આવું તો સતત ચાલુ રહે તો પછી એ સાચું જ કહેવાય ને. સતત ચાલુ નથી રહેતું. સુષુપ્તિમાં કોઈ વેશ નથી લેતા. સુષુપ્તિમાં પેલો વેશ પહેરનારો જ બેઠો છે, વેશ નથી. એટલે માટે કોઈ ટેમ્પરરી, સમજી ગયા? એટલે
ના ના સ્વામી, સુષુપ્તિ ધારણ કરનારો વેશ. કોઈ ટ્રાન્ઝેક્શન નથી. ટ્રાન્ઝેક્શન થતું હોય, વ્યવહાર થતો હોય તો વેશ, વ્યવહાર ના હોય તો શેનો વેશ? કોઈ વ્યવહાર જ નથી. જ્ઞાન વ્યવહાર નહીં, કશું જાણતા નથી, કશું કરતાય નથી. નહીં જ્ઞાન નહીં કર્મ. જ્ઞાન વ્યવહાર અને કર્મ વ્યવહાર હોય એટલે સમજજો. એ આપણે ઘણીવાર નિષ્કર્મ સિદ્ધિમાં ચર્ચા કરી છે કે તો આપણને જ ખબર પડે છે કે હું જે આ બોલી રહ્યો હતો એ જ હવે આ જમવા બેઠો, એ જ હવે આમ કરી રહ્યો છે, એ જ હવે આ સૂઈ ગયો હતો, હવે એ જ હું ઉઠ્યો. હવે એ એટલે એ હું કેવો છે? જે સાક્ષી. એ જ હું બાળપણમાં હતો ને, એ જ હું યુવાન હતો ને, એ જ હું તો પછી હવે એ જુદો જ થઈ ગયો ને. એ અહંકાર ન રહ્યો. એ અહંકારનો પણ અધિષ્ઠાન છે. તો સમજી શકાય એવી વસ્તુ છે આ તો. એટલે અત્યારે આપણે જે વેશ, આમાં શું થાય છે કે આ તો અજ્ઞાનને કારણે આપણે પછી જે વેશ ધારણ કરીએ ને એ જ વેશ જાણે કે હું જ છું, બસ એ જ મારું સ્વરૂપ છે જાણે. જો આપણું સ્વરૂપ હોય તો પછી આપણે કદી એનો ત્યાગ જ ન કરી શકીએ, પણ કરીએ છીએ તો પછી એ આપણું સ્વરૂપ નથી, એ બધું ટેમ્પરરી છે. એટલે સેલ્ફ વિચ ઇઝ ટાઈમ બિંગ ઇઝ કોલ્ડ ઈગો. એ જ આત્મા જ, બીજું કોઈ જ નહીં, બીજું છે જ નહીં એના સિવાય કશું. શું હવે? એટલે તમારે તો છેવટે કહેવાનું જ કે એ આત્મા જ આવો જ, આત્મા જ જગત, આત્મા જ ઈશ્વર, આત્મા જ જીવ, પતિ. આ વસ્તુમાં આપણે હંમેશા એ આંખો બંધ કરીને કહી દેવાનું. કોણ છે? છેવટે આત્મા જ છે. એ આત્મા હોય તો પછી વાસ્તવની અંદર આત્મા પણ એ જ બની ગયો ને? ના, એ પાછું એ નહીં, એટલે મિથ્યા. અહંકાર આત્મા જ છે, આત્મા અહંકાર નથી. અહંકાર આત્મા ને આત્મા અહંકાર તો પછી બરાબર, અહંકાર આત્માનું સ્વરૂપ થઈ ગયું. એવું નહીં. એક મિથ્યા, એક સત્ય. ચાલો, આત્મા આત્મા જ હોય, આત્મા અહંકારનો વેશ લે જાગ્રત સ્વપ્ન વગેરેની અંદર. ચાલો, એટલે કહેવાનો આશય છે કે અજ્ઞાનને કારણે, આ તો પાછું વેદાંતની ચર્ચા ઉપાડી, અજ્ઞાનને કારણે વાસ્તવમાં આ રીતે અહંકાર અને અહંકાર એટલે પછી એમાંથી પછી ઈચ્છાઓ. કારણ કે હવે અહંકાર તો બિચારો બાપડો ભોળો એકદમ એવો બિચારો બાપડો છે ને, એટલે પછી એને બધી ઈચ્છાઓ, પૂર્ણતાની જ ઈચ્છા છે, છેવટે સુખી થવાની ઈચ્છા. એટલે પછી ઈચ્છા નથી, કર્મ અને કર્મ ફળ. એટલે વાસ્તવની અંદર જીવના જન્મનું કારણ અજ્ઞાન. પણ તમે તો કહ્યું જીવ મિથ્યા, એ તો એ મૂળ વસ્તુ થઈ ગઈ. પણ અત્યારે આપણે એ ચર્ચા બાજુએ રાખી. મિથ્યા સત્ય બધું છોડો. જીવ જે અત્યારે તમે અનુભવો છો, જીવપણું, ઈગો, અહંકાર, કર્તા, ભોગતા, પ્રમાતા, એનું કારણ શું? બસ અત્યારે આટલે સુધી રાખો. અને એ છે કે અજ્ઞાન. અને એ અજ્ઞાનને કારણે જન્મ માટે પાછું પુણ્ય પાપ વગેરે જોઈને એ તો બધું પછી ગણી લેવાનું કરતા ભોગતા તરીકે. એટલે આ રીતે અવશ્યપણે હવે આટલું યાદ રાખો, નીચે અંડરલાઈન કરી રાખો. અવશ્ય એટલે હેલ્પલેસલી શરીર ધારણ કરવું જ પડે, જન્મવું જ પડે, કારણ કે કર્મો જ છે કેટલા બધા. એટલે જીવના જન્મનું કારણ એના પોતાના કર્મો, એનું કારણ અજ્ઞાન, અને હેલ્પલેસલી બિલકુલ અસહાયપણે એણે શરીર ધારણ કરવું જ પડે, છૂટકો જ નથી. એટલે તો આપણે સંસારમાંથી મુક્ત થવા માટેની વાતો કરીએ છીએ. સ્વામીજી, આ જન્મ મરણમાંથી જ છૂટી જવાય તો સારું. એનો અર્થ કે આપણા હાથમાં નથી, આપણે છૂટવું છે. એ વસ્તુ હકીકત છે. ચાલો, હવે ઈશ્વરના અવતારનું કારણ નેચરલી સર્વજ્ઞ છે, એટલે અજ્ઞાનનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને સર્વજ્ઞ હોવાને કારણે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, અને હું પૂર્ણ છું. એને તો એટલે સર્વજ્ઞ છે એટલે જ્ઞાન છે, બધુંય જ્ઞાન છે. મતલબ સર્વજ્ઞ એટલે જેનામાં અજ્ઞાનનો અંશ ન હોવો. કોઈ દિવસ સર્વજ્ઞનો અર્થ આવો નહીં કરવાનો કે જેનામાં બધું જ્ઞાન છે. આવું આપણે, કારણ કે બધું જ્ઞાન એ જ આપણને તો ખબર નથી. બધું જ્ઞાન, બધું જ્ઞાન એટલે કે તમને ખબર છે આટલા જ વિષયો છે, એ બધાનું જ્ઞાન. અરે ભાઈ, કેટલાય નવા વિષયો તો ખુલતા જાય છે રોજ. એટલે કોઈ દિવસ સર્વજ્ઞનો અર્થ બધું જ્ઞાન એવું નહીં કહેવાનું.
કારણ કે એવું આપણે બોલીએ તો એનો કોઈ અર્થ જ નથી, કારણ કે આપણને ખબર જ નથી બધું જ્ઞાન એટલે શું. અજ્ઞાનનો જેના માં અંશ નથી તે એ આપણે સમજી શકીએ, કારણ કે અજ્ઞાન છે આપણા. હા, એ આપણા અનુભવનો વિષય છે ને, માટે એ દ્રષ્ટિએ વ્યાખ્યા કરી શકીએ. અજ્ઞાનનો જેનામાં અંશ નથી એ ઈશ્વર સર્વજ્ઞ કહેવાય. નો આયોટા ઓફ ઇગ્નોરન્સ એમ. ઓકે, એટલે એને અજ્ઞાનનો અંશ માટે હું પૂર્ણ છું એ પણ ખબર છે. સર્વશક્તિ ઉપાધિની દૃષ્ટિ, માયા ઉપાધિની દૃષ્ટિ, સર્વશક્તિ અને સર્વજ્ઞપણું, અને માટે એના હૃદયમાં કરુણા હોય. જ્યાં ઉણપ હોય ને ત્યાં કરુણા ઓછી હોય, પોતાને ઉણપ ચાલતી હોય, એને પૂરી કરવાની આપણને ચિંતા હોય, એટલે આપણી અન્ય પ્રત્યેની સંવેદનશીલતા થોડી ઓછી હોય. જ્યારે આપણામાં ભરેલું હોય ત્યારે આપણે બીજાઓ પ્રત્યે આપણું ધ્યાન જાય, પછી એને શું ખૂટે છે, આ છે તે છે. આપણું પેટ ભરેલું હોય ત્યારે આપણે બહાર તપાસ કરી, બહાર બીજાની ચિંતા કરી. જ્યારે આપણું પેટ જ ઓળું હોય, દાખલા તરીકે સ્વામી જમવા બેઠા હોય, બહુ ભૂખ લાગી હોય તો બીજાની ચિંતા ના કરે કશું. કોઈક કશું ભાવતી વસ્તુ હોય ને પૂછે, સ્વામીજી આ તમને વધારે આપું? હા આપો. એમ નહીં કે ભાઈ બીજા બેઠા છે ડાઇનિંગ ટેબલ પર, એ લોકોને ભાવતું હશે તો એમને અપાવવું જોઈએ. સ્વામી જ બધું ખાલી કરી નાખે. એટલે આવું છે, જ્યાં ઉણપ હોય ને, ભૂખ હોય, ત્યાં પછી બીજાની ચિંતા ઓછી હોય. એટલે સંવેદનશીલતા ત્યારે જ આવે, અને સંવેદનશીલતામાંથી જ કરુણા, દયા, ભૂતેષુ દયા, એટલા માટે ભગવાન માટે શબ્દ વપરાયો. દયા, કમ્પેશન, બીજાઓ પ્રત્યે દયા ત્યારે કે જ્યારે આપણું હૃદય ભરેલું હોય, આપણને પૂર્ણતા લાગતી હોય, ઉણપ ન લાગતી હોય. એટલે ઈશ્વરમાં કરુણા. હું આ તમને અવતારનું કારણ કહું છું. એટલે અને માટે જીવો પ્રત્યેની કરુણાને કારણે ભગવાન અવતાર ધારણ કરે, અવતરણ કરે. અવતરણ એટલે ઉતરવું, ઉત્તર એટલે ઉપર ચડવું, અવતરણ એટલે ઉતરવું. એ નીચે ઉતરે શેના માટે? જીવોને ઊંચા કરવા માટે, જીવોના ઉદ્ધાર માટે એ નીચે આવે. આ શેના જેવી વસ્તુ છે? જીવનો જન્મ જે છે એ પેલા કૂવામાં જેમ પડે કોઈ વ્યક્તિ, એના જેવો છે વિચાર. કૂવામાં કોઈ જાણી જોઈને પડે, અસહાયપણે જ પડે ને. કોઈ જાણી, આવું બોલીએ છીએ આપણે ગુજરાતી, જાણી જોઈને કૂવામાં પડે. અરે ભાઈ જાણી જોઈને નહીં, એ બિચારો પણ ના સમજી, લોકો આપઘાત કરે છે જાણી જોઈને જ પડે છે ને. એમાં અસહાયતા છે, યાદ રાખો. હા, અસહાયતા છે. અસહાયતા વગર ન પડે. એને છે કે હવે મારા હાથમાં નથી કોઈ સુખ નહીં, મને તો કોઈ કિરણ જ નથી દેખાતું. એટલે આપઘાત કરનારા લોકોનામાં અસહાયતા જ હોય છે. એટલે એનીવે, એટલે જીવનો જન્મ છે એ જાણે કે કૂવામાં પડવા સમાન છે. અને ઈશ્વરનું અવતરણ કૂવાની અંદર થાય છે. એ ડેલિબરેટલી નીચેની ધીમે ધીમે ઉતરે છે. કોના માટે? પેલા બહાર કાઢવા માટે. પેલો જે પડ્યો છે ને એને બહાર કાઢવા માટે. એટલે વાસ્તવની અંદર આ મોટો ભેદ, જીવના જન્મ પાછળ અજ્ઞાનને એના કારણે કર્તૃત્વ, અને એના કારણે એના કર્મો, અને એના કારણે અવશપણે, અસહાયપણે દેહ ધારણ કરવો, એટલે કે જાણે સંસારરૂપી કૂવામાં પડવું. અને ઈશ્વર તો જાણી જોઈને નીચે ઉતરે, અવતરણ કહેવાય એને. અવતાર એટલે અવતરણ. અને એ પેલાને બહાર કાઢવા માટે સંસારમાંથી. એટલે આમ તમે સમજ પડે, એક લાઈનમાં ભેદ કેવો હતો? બસ, જીવના જન્મનું કારણ અજ્ઞાન, ઈશ્વરના અવતારનું કારણ કમ્પેશન, દયા. અને પછી અવતાર ધારણ કરે ત્યારે પછી અનેક પ્રકારની મુશ્કેલીઓને આમંત્રણ આપે. કોણ? ભગવાન. કેટલી? જન્મે ત્યારથી જ શરૂ થાય. જન્મ્યા જેલની અંદર, મા બાપ જ જેલમાં. અને ખાલી જેલમાં નહીં, ત્રાસ. દેવકી પર ત્રાસ ગુજારતો પેલો એનો ભાઈ કામ્સ. અને એવું રામચંદ્રજીના કિસ્સામાં ભલે ને આમ શરૂમાં બધું સારું સારું દેખાયું, ગુડી ગુડી, પછી કે મુશ્કેલીઓનો પાર ન રહ્યો.
કેટલી નાની ઉંમરમાં જ વનવાસ જવાનું થયું. ખાલી હજુ તો પેલો રાજકુંવર તરીકેનો રાજ્યાભિષેક, રાજા નહીં, રાજા તો બેઠા જ હતા ને, રાજા ક્યાં બનાયા એમને, ખાલી રાજકુંવર, પાટવી કુંવર, એનો અભિષેક, મતલબ કે ભવિષ્યમાં રાજા થાય. તેમાં તો કેટલી માથાકૂટ, 14 વર્ષ સુધી ગયા. એમાં કંઈ 14 વર્ષ ગયા એમાં કોઈ મજા નહીં. આ તો કંઈ થોડું પેલું પર્યટન પર જવાનું હતું. હા, હજારો મુશ્કેલીઓ. એટલે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે જાણી જોઈને બધી મુશ્કેલીઓને નોતરે. અને માટે એટલે આ રીતે રામચંદ્રજી ને અનંત મુશ્કેલીઓ, કૃષ્ણ ભગવાનને અનંત મુશ્કેલીઓ. એટલે ભગવાન નીચે આવે અવતરણ, અને જીવના, એટલે વાસ્તવની અંદર જીવના જન્મ પાછળ અજ્ઞાન કારણ કહો, ફરી એને બીજી રીતે સમજાવી શકાય. ભગવાનના અવતાર પાછળનું કારણ જ્ઞાન. જ્ઞાન એટલે કે આ સર્વજ્ઞપણાની વાત નથી કરતો, પણ જીવોના ઉદ્ધારની જરૂર છે, જીવો મુશ્કેલીમાં છે. અત્યારે હવે આ સમય થઈ ગયો છે એ લોકોને આ બહાર કાઢવાનો, એમને બચાવવાનો વગેરે, આ બધું જ્ઞાન, એ પ્રકારનું પણ જ્ઞાન. એટલે એકનામાં અજ્ઞાન કારણ, બીજામાં જ્ઞાન કારણ, એવું કહી શકો. અને જ્ઞાન દ્વારા સર્વજ્ઞ કહેતા હોવ તો પણ પછી કરુણા પાછી એક લાવો, એ પણ કરી શકો. ગમે તે રીતે તમે એને જોઈ શકો છો. ચાલો, એટલે પહેલું આ થઈ ગયું, જીવનો જન્મ અને ઈશ્વરના અવતાર વચ્ચેનો ભેદ, એમાં કારણની દૃષ્ટિએ ભેદ પતી ગયો. પછી છે સ્વરૂપની દૃષ્ટિ. જીવનો જન્મ અને ઈશ્વરનું જે જીવનો જન્મ અને ઈશ્વરના અવતારનું જે સ્વરૂપ છે બિલકુલ જુદું છે. એટલે જો જીવ આ રીતે વાસ્તવમાં અજ્ઞાનને કારણે જન્મતો હોય તો એ કેવો છે, થઈ ગયો બદ્ધ, બંધનમાં. અજ્ઞાનને કારણે તો બંધન છે, બંધન નથી, જીવ બ્રહ્મ જ છે ને. પરંતુ હવે આ અજ્ઞાનને કારણે પોતાને જીવ માને બ્રહ્મ, એક પરિચ્છિન્ન ઈગો, અહંકાર, એટલે બંધનનો અનુભવ કરે. અને એને કારણે તમે જીવનો જન્મનું સ્વરૂપ જુઓ તો બદ્ધ સ્વરૂપ કહી શકો, બંધનમાં છે એવું. જ્યારે ઈશ્વરનું તો પ્રશ્ન જ નથી, અવતાર ધારણ કરે, આવું શરીર ધારણ કરતો હોવા છતાં પણ બંધન નહીં, કારણ કે પોતાને વાસ્તવમાં પોતાના શરીર જેટલો ન માને, સર્વજ્ઞ છે. એટલે એક હંમેશા બંધનનો અનુભવ કરે, બીજા આવી રીતે શરીર વગેરે ધારણ કરવા છતાંય બંધનનો અનુભવ ન કરે. એટલે ઈશ્વર માટે અવતાર તો પછી શું કહેવાય? લીલા કહેવાય. હા, લીલા. કારણ કે શરીર વગેરે હોય, શરીર વગેરેથી વ્યવહાર થતો હોય ને છતાંય કશું કોઈ મર્યાદા ન ચાલે તો પછી આપણે એમ જ કહીએ કે તો આ તો લીલા કરે છે. જેવી રીતે એક્ટર કોઈક વેશ ધારણ કરીને, વાસ્તવમાં એ વેશ બહુ જ કરુણાવાળો વેશ હતો. જેમ કે ભિખારીનો વેશની વાત કરીએ જ છીએ આપણે ક્યારેક. ભિખારીનો વેશ ધારણ કરે ને એના કારણે કેટલા લોકો અપમાન કરે, હળધૂત કરે, આ કરે તે કરે, અને પેલું ભૂખ્યો છે, તરસ્યો છે, એને કશું કોઈ ખાવા નથી આપતું, પૈસા નથી આપતું, આ તે, આવું બધું અનેક વસ્તુઓનો સામનો કરતો જણાય, પણ પેલો અંદર આરામથી બધું ભજવે છે, એને કશું નડતું જ નથી, સારામાં સારી રીતે ભજવે છે. એટલે એક્ટર માટે આ રીતે ભિખારીનો વેશ ભજવવો શું કહેવાય? લીલા જ કહેવાય ને. એટલે એ રીતે વાસ્તવની અંદર એક સાચે ભિખારી હોય અને એક એક્ટર ભિખારીનો વેશ કરતો હોય, એમાં મોટો ભેદ પડી જાય છે. પેલો બંધનમાં છે એમ કહીએ, અને આ છે વાસ્તવમાં એ લીલા છે એવું કહેવાય. અને એટલા માટે ઈશ્વરના અવતારને આપણે લીલા કહીએ છીએ. એટલે ગેમ મતલબ. અને એના કારણે જ તમે જોઈ શકો છો કે જીવ બંધનનો અનુભવ કરે છે, માટે જ અનેક ફરિયાદો કરે છે. અને જ્યારે ઈશ્વર અનેક ખરાબ પરિસ્થિતિનો સામનો કરતો હોવા છતાં પણ એ લીલા હોવાને કારણે ફરિયાદ નથી કરતો. જેવી રીતે એક્ટર ભિખારીનો વેશ ભજવતા એકદમ જ એવું ન બોલે કે અરે રેમાં આ તો બધું આ બધી મુશ્કેલીઓ મેં કેમ વેઠી, આમ તેમ ફલાણું ઢીકણું, આવું કશું ના બોલે. આવું બોલે તો એ પતી ગયો. એટલે એ વાસ્તવની અંદર આ રીતે જીવનો
જન્મનું જે સ્વરૂપ જે છે એમાં બંધનનો અનુભવ થવો, ઈશ્વરના અવતારનું જે સ્વરૂપ છે એ તો લીલા હોવાને કારણે કોઈ ફરિયાદો નથી. એટલા માટે હંમેશા એમાં ખાસ કરીને ભગવાન રામચંદ્રજી ખરા, પરંતુ રામચંદ્રજી જરા ગંભીર પેલા હસતા હસતા બધાને મારે, કંસને મારતા મસતા એમનું સ્માઇલ ચાલુ હોય, અને પેલી પૂતનાને મારતા મારતા એમનું સ્માઇલ ચાલુ, કારણ કે એમને એવું કંઈમાં થતું જ નથી કોઈ, કારણ કે આ તો લીલા છે ને. એટલે વાસ્તવની અંદર જેમ એક્ટર કોઈકને મારતો હોય તો એટલે હસાય નહીં, જો કે એનાથી નહીં તો બહુ તકલીફ પડે, પણ એટલે આવું બધું આ કહેવાનો આશય એકને માટે લીલા છે, માટે કોઈ એને કોઈ મુશ્કેલીનું કારણ. એટલે આ રાક્ષસોને મારતા મારતા ભગવાન જ્યારે રાક્ષસોને મારેતા હતા બધા, આ શિશુપાલને બધા, ત્યારે એમનું સ્માઇલ ચાલુ, એના કારણે રાક્ષસો વધારે ક્રોધિત થતા હતા. રાક્ષસોને એમ કે અમે ભગવાનને બરાબર પરેશાન કરીએ, અને ભગવાન એમને ચૂરો કરી નાખતા હતા, અને ચૂરો કરતાં કરતાં હસતા, જરાસંઘ વગેરે બધા. એનીવે, એટલે એ કહેવાનો આશય છે કે એના કારણે આમ રાક્ષસો બહુ જ વધારે એમના પર ગુસ્સે ભરાતા હતા. ચાલો એનીવે, એટલે સ્વરૂપની દૃષ્ટિએ એક મુક્ત એક બદ્ધ. બીજું પણ આગળ કહી શકીએ એમાં કે જીવનું જે શરીર પ્રાપ્ત થાય, જીવનો જન્મ એટલે જીવ તો અનાદિ છે, તમે જાણો છો. અજ્ઞાન ઉપાધિ, અજ્ઞાન અનાદિ, અને કોની ઉપાધિ? બ્રહ્મની ઉપાધિ. બ્રહ્મની ઉપાધિ અજ્ઞાન હોય એટલે એને કારણે જીવ દેખાય, એટલે જીવ અનાદિ થઈ ગયો. તો ભાઈ જીવનો જન્મ કેવી રીતે આવે? એટલે શરીર ધારણ કરવું એ જ જન્મ છે. પણ એટલે ચાલો હવે, એટલે જીવના જન્મનું જે સ્વરૂપ, એટલે કે એનું જે શરીર ધારણ કરવું, એની અંદર વાસ્તવમાં શરીર શેનું બનેલું છે? પંચમહાભૂતોનું બનેલું છે. એટલે માયામાંથી જે પંચમહાભૂતો આવ્યા, એ પંચમહાભૂતોમાંથી જીવને શરીર મળે, એના કર્મ અને વાસનાને અનુરૂપ, એ આપણે જાણીએ છીએ. અને એ રીતે એને ભૌતિક શરીર હોય છે. કોને? જીવને. જ્યારે ઈશ્વરના કિસ્સાની અંદર તો વાસ્તવમાં સીધો માયામાંથી જ દેહ ધારણ કરે ભગવાન. માયાના પંચમહાભૂતો અને પંચમહાભૂતોમાંથી ભગવાનને શરીર મળે, તો પછી આપણને થાય પંચમહાભૂતોમાંથી એને શરીર મળે તો એના કર્મ વાસનાને અનુરૂપ મળવું જોઈએ. એટલે એવું નથી, એ સીધો માયામાંથી જ દેહ ધારણ કરે. પણ આવું તમે કેવી રીતે કહી શકો? ભગવાન આ અધ્યાયમાં જ કહે છે કે હું મારી માયાને વશમાં લઈને જ શરીર ધારણ કરું છું. અને માયાને વશમાં લઈને શરીર ધારણ કરે છે ને, માટે એ શરીરો એ આપણી કલ્પના બહારનું છે. હું તમને સાચું કહું છું, એ ભગવાનનું એ માયાવી શરીરવાળા જો આ ફરતા હોય ને આપણી આસપાસ, આપણે બીજે નજર જ ન જાય. સાચે એવું કેવું શરીર, તો વિચાર કરો કે જેને કારણે ભગવાનની સામે જે જુએ એ એમના મોહમાં પડી જાય માયા થકી. પણ તમે એવું કેવી રીતે કહી શકો માયામાંથી શરીર મળે એટલે એવું સરસ જ? આ માયામાંથી આ બધું આવ્યું છે. આ જગતની અંદર જ તમે જુઓ કેટલી વસ્તુઓ એવી છે જેને જોઈને તમારું મોઢું જ આમ પોળું થઈ જાય છે. હા, કુદરતી વસ્તુઓ તમે જુઓ કેટલી બધી. અરે ન કુદરતી હોય ને વસ્તુ તમે બ્રહ્માંડ તરફ નજર કરો તો આપણું મોં પોળું થઈ જાય છે. આ માયામાંથી આવેલું જગત એ માયામાંથી સીધો દેહ ધારણ કરે તો કેવો હોય? એટલે આપણે ડિસ્ક્રિપ્શન બધું આપણા ભાગવતની અંદર હોય કે ઇવન વાલ્મીકી રામાયણમાં ભગવાનનું વર્ણન હોય, ભગવાનના શરીર વગેરેનું, એમની સુંદરતાનું, તો એમાં આપણને થાય કે બધું કશું અતિશયોક્તિ ન માનતા. એ તો અકલ્પનીય હોય. જેમ તમે અહીંયા ક્યારેક તમે જોજો, આપણે કેટલા બધા લોકોને આમ જોતા હોઈએ કશોક માર્કેટની અંદર, કોઈક વ્યક્તિ આપણા મનમાં એકદમ જ આમ આપણે એને જોતા રહી જઈએ, આપણને કે કેવું ભગવાને સુંદર એને દેહ આપ્યો છે. આ તે બધું હોય છે ને, એવું જોવા મળે છે ઘણી વાર. એવું છે. હવે એ તો એને તો બિચારાના કર્મને આધારે વ્યક્તિને તો મળ્યું છે, પણ તો સાચ માયામાંથી જે દેહ ધારણ કરે એ કેવો હશે? અને આમે ભગવાન એ રીતે જાણી જોઈને લે, એવું નહીં પોતાની સુંદરતાના વખાણ કરાવે, તો એ તો પાછું હૃદયમાં ઉણપ, તો જીવપણું કહેવાય. પરંતુ ભગવાનને તરફ બધા આકર્ષાય, એમના તરફ આકર્ષાય, એમનો ઉદ્ધાર થાય, એમની બધા લોકોની એમના તરફ ભક્તિ, શરણાગતિ બધું આવે, એના માટે જ હોય છે. ચાલો એનીવે, અને ભક્તોને બહુ તુષ્ટિ થઈ જાય
જેમાં આપણને આપણી પ્રિય વ્યક્તિ જોઈને અને કેવો આનંદ થતો હોય છે એવું છે. એટલે ભક્તો બિચારા ભગવાનને જોવા માટે વર્ણન તો બધું બહુ સાંભળ્યું હોય, પણ ભગવાનને સાક્ષાત જોવા માટે, એમની સાથે વ્યવહાર કરવા માટે, એમની સાથે વિચરણ કરવા માટેની એક જે પેલી વાસના હોય એની તુષ્ટિ થઈ જાય અને ભક્તોનું કલ્યાણ પણ થાય. એટલે માયામાંથી દેહ ધારણ કરે, માયિક શરીર કહેવાય. આપણા બધાના કેવા કહેવાય? ભૌતિક શરીર કહેવાય. અને એટલે જ તમે જુઓ નૃસિંહ અવતારની અંદર વાસ્તવમાં સીધા જ પેલા થડમાંથી પ્રગટ થાય. હવે આમ તો આવું કોઈ થડમાંથી આવે? માના ગર્ભમાંથી આવે. અને આવું નૃસિંહ તો કેવી રીતે હોય? અડધો સિંહનો અને અડધો પેલો મનુષ્ય અવતાર. આ મુખ બધું સિંહનું અને બાકી બધો દેહ જે છે એ મનુષ્યનો. આવું તો કંઈ હોતું હશે? અને એવું શરીર પાછું થડમાંથી આવે. એટલે આનું નામ માયા. સીધા જેમ જીવને તો બિચારાને મનુષ્ય દેહ મળવાનો હોય તો માના ગર્ભમાંથી આવે, 9 મહિના પાછું 10 મહિના. અહીંયા તો એવું નહીં કે પ્રહલાદે કેવું થડમાં છે અને થડ ફાટ્યું ને આવ્યા ભગવાન બા, 9 મહિના 10 મહિના રહ્યા કશું. હા, એટલે આ બધું વસ્તુ આવી રીતે બતાવે છે કે આ બધું માયિક દેહ છે, સાચો નહીં. દેખાય આવો જ. જેમ આપણે સપનામાં આપણો દેહ જોઈએ તો કેવું લાગે આપણને? સ્વપ્ન વખતે તો એવું જ લાગે ને સાચો જ છે, કેવો છે, પરંતુ એ વાસ્તવમાં સાચો નથી. આપણે તો જાગીએ એટલે ખબર પડે છે. એવી રીતે માયાનો દેહ છે ભગવાનનો. અને આવો માયિક દેહ હોવાને કારણે જ બીજા કેટલા બધા પ્રૂફ આપું તમને. એ માયિક દેહ હોવાને કારણે જ એવા કાર્યો કરે કે જે આપણે તો કરી જ ન શકીએ. ગોવર્ધનને ઉઠાવો. હવે કોઈ તમે વિચાર કરો, કોઈ મનુષ્ય શરીર ગમે એવો પહેલવાન હોય, ઓલિમ્પિકની અંદર જીતે કે જ્યાં જઈને જીતીને આવે ત્યાંથી, આ દુનિયાનો સૌથી વધારે પહેલવાન વ્યક્તિ હોય, એ ના ઉઠાવી શકે પર્વત. તો સોફા ઉઠાવતા તકલીફ પડી જાય ને તો પછી એટલે વાસ્તવની અંદર એટલે સમજવાનું છે આ બધું. એટલે હું તમને પ્રૂફ આપું છું આ બધા પાછળ કે વાસ્તવની અંદર એ આવો દેહ ન માનશો. આવો ભૌતિક અને ઘરડો થાય ને બધું દેખાય ખરું આવું. એ તો એવો સપનામાં આપણો જાણે કે આપણે મોટા થતા ગયા અને ધીરે ધીરે વૃદ્ધ બન્યા એવું જોઈ પણ શકીએ. એના જેવું છે. પણ છે બધું કેવું છે? એમ સ્વાપ્નિક શરીર છે એવું છે. એટલે સ્વરૂપની દૃષ્ટિએ આવું પણ કહી શકો, જીવનું શરીર ભૌતિક. જીવનો જન્મ એટલે કે જીવને જે શરીર મળે છે, જીવના જન્મનું સ્વરૂપ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, અને એ છે આ ભૌતિક શરીર. અને ઈશ્વરના અવતારની ચર્ચા કરે છે, એટલે કે ઈશ્વર જે શરીર ધારણ કરે છે એ સીધો માયામાંથી, એ માયિક શરીર છે. ચાલો, એટલે અને એટલા માટે થઈને જ શબ્દ પણ વપરાય છે માયા માનુષ વેશ. માયાને કારણે માનુષ વેશ, મનુષ્ય દેહ ધારણ કર્યો. બીજા પણ દેહ ધારણ કરેલા, પણ એ આપણે અત્યારે એની વાત કરીએ. પછી ત્રીજો ભેદ, જીવના જન્મ અને ઈશ્વરના અવતાર વચ્ચે ત્રીજો ભેદ કયો છે? એ ઉદ્દેશની દ્રષ્ટિએ, પર્પસ. કયા પ્રયોજનને કારણે જીવનો જન્મ થાય છે, કયા પ્રયોજનથી ઈશ્વર અવતાર ધારણ કરે છે. આ ચર્ચા છે જ બધી 15 શ્લોકોની અંદર. જીવના જન્મનું કારણ શું? પુણ્ય પાપનો ક્ષય, પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે શું? પ્રકર્ષણ આરબ્ધ. એટલે વાસ્તવની અંદર જન્મ ધારણ કરે પછી એ પુણ્ય પાપનો ક્ષય કરવા માટે હોય. કોઈ પણ જીવ કોઈ પણ શરીર ધારણ કરે એનો મૂળ પર્પસ તો એમના એકાઉન્ટમાં રહેલું એની કમાણી જે છે એ વાપરવા માટે. એનો દેહ, હા, પુણ્ય પાપરૂપી કમાણી જે છે એ પુણ્ય પાપની કમાણી વાપરવા માટે. કારણ કે ભેગું કરી કરવાનું શું સ્વામીજી? આ તો વાપરો ને પણ. એટલે ભગવાન તમને દેહ આપે, વાપરો. અમે બહુ પુણ્યકર્મ કરીએ છીએ, સારી પરિસ્થિતિઓ આવે તમારે. પછી પહેલું એ આવે, કારણ કે આપણી પાછી કમાણી 2 પ્રકારની હોય છે ને, ધોળી કાળી બધી. એટલે વાસ્તવમાં એટલે પછી એ કાળી કમાણીનું ફળ આપે ભગવાન. બ્લેક એન્ડ વ્હાઇટના હોય છે ને બધા, એટલે એટલે બંને પ્રકારની કમાણી માટે ભગવાન તમને દેહ આપે.
હવે આ વસ્તુ વાસ્તવમાં કોઈ પણ જીવના જન્મ માટે સાચું, પરંતુ જીવ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે વાસ્તવમાં બીજી કમાણી પણ જોડે જોડે કરે. તમે તમારી કમાણી વાપરતાય જાઓ, જોડે જોડે નવી કમાણી કરતાય જાઓ. એ મનુષ્ય જન્મ. અને એ પુણ્ય પાપનો ક્ષય કેવી રીતે થાય? પણ એ પુણ્ય પાપનો ક્ષય હંમેશા શરીર દ્વારા જ થાય. કોઈ પણ શરીર દ્વારા સુખ દુઃખનો અનુભવ થાય, એટલે કે પુણ્ય પાપનો ક્ષય થાય. દેટ્સ ઇટ. અરે હું તો કહું છું, સ્વપ્નના દેહ દ્વારા પણ સુખ દુઃખનો અનુભવ થાય. ત્યારે સપના દેહ છે એ દ્વારા સપન જગત સાથે તમે વ્યવહાર કરીને એ ત્યાં સપનાના પુણ્ય પાપ હલકા ફુલકા એકદમ. સપનામાં સુખ દુઃખનો અનુભવ કેવો હોય? હલકા ફુલકા. ક્ષણ માટે આમ સુખ કે ક્ષણ માટે દુઃખ. કારણ કે સપન ટકે જ એ 2-3 સેકન્ડ કે 2-3 મિનિટ કે જે હોય તે, એની અંદર જ પાછો સુખ દુઃખનો અનુભવ. એટલે સપન દેહ તમે ધારણ કરો, સપન જગત બનાવો અને પછી એની સાથે વ્યવહાર કરીને સુખ દુઃખનો અનુભવ. એટલે કહેવાનો આશા બંને અવસ્થાઓ છે, જાગ્રત અને સપન, જેમાં તમારું શરીર તમે ધારણ કરો ને એની અંદર જ તમે એ દ્વારા સુખ દુઃખનો અનુભવ કરો અને એ રીતે પુણ્યપાપનો ક્ષય કરો. સુષુપ્તિમાં સુખ દુઃખનો અનુભવ નથી થતો, કારણ કે સુષુપ્તિમાં આ દેહ સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે. એટલે એ પ્રકાર. ચાલો, એટલે એ રીતે જીવના જન્મનો પર્પસ સુખ દુઃખનો પુણ્ય પાપનો ક્ષય. અને ઈશ્વરના જન્મનો, ઈશ્વરના અવતારનો જે છે વાસ્તવમાં એ ઉદ્દેશ્ય શું છે? યદા યદા હિ ધર્મસ્ય, ભગવાને 7મા શ્લોકમાં જ કહી દીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. એટલે ઈશ્વર જે છે એ જવાબદાર છે આ જગતની ઉત્પત્તિ વગેરે માટે અને જગતની સ્થિતિ માટે. અને એટલે આ ચર્ચા સહેજ હવે કરવી પડશે આપણે, ઈશ્વર અવતાર કેમ લે વગેરે. આ પ્રશ્ન ઘણીવાર આવે જ છે સત્સંગની અંદર કે ભગવાને વળી અવતાર લેવાની શું જરૂર એમ. એટલે સૃષ્ટિ એણે બનાવી છે ભાઈ, અને સૃષ્ટિ ચાલે, જેનું સર્જન હોય એની જવાબદારી બને ને. આપણે કોઈક વસ્તુ બનાવીને આપણે વેચતા હોઈએ તો પછી વ્યવસ્થિત ચાલવી તો જોઈએ જ ને. એટલી તો પછી આપણે તકેદારી. એવું થોડું છે કે ભાઈ તું લઈ ગયો, તો આપણા દેશમાં તો બધું આવું ચાલે છે, તમે એકવાર લઈ ગયા એટલે બસ પણ ખરાબ થઈ ગઈ તો આ તો ખરાબ નથી, બરાબર ચાલતી ના, પણ હવે પાછી નહીં લઈ ગયો. તમે જો અહીંથી લઈ ગયા દુકાનમાંથી એટલે હવે જવાબદારી તમારી. આવું આ દેશમાં નથી. અહીંયા અમેરિકાની અંદર જે મને બહુ જ ગમે છે વસ્તુ એ આ છે, તમે ગમે ત્યારે પાછી આવી તમને કહો ભાઈ મને એનાથી સંતોષ નથી, આ તમારી વસ્તુથી મને એની અંદર આ દોષ દેખાય છે અથવા મને બરાબર ઠીક નથી લાગતું, લઈ લે. અમુક પીરિયડ હોય પછી તમે કંઈક 5 વર્ષે બરાબર વાપરી કરે છે આપણા દેશીઓ તો લોકો બધું આવું જ કરે છે. શૂટ લઈ પેલો આખો બધો પહેરવેશ લઈ આવે, લગ્ન હોય ને એ વખતે આખું કોટ ને એ બધું લઈ આવે અને પહેરીને પેલા લગ્નમાં જઈને પછી પાછા આપી આવે. ના, અમને તો અમે લઈ ગયા પણ અમને ન ગમે. પેલા લોકો લઈ લે બિચારા. એટલે આવી અહીંયા આવશે ગમે ત્યારે પછી આવું થશે તો ખરું જ એવું લાગે છે, પણ અત્યારે તો લઈ લે. ઇન શોર્ટ ભગવાનની જવાબદારી છે આ તો, કે સર્જન મેં સર્જન કર્યું છે તો વ્યવસ્થિત ચાલવું જોઈએ. એટલે મેન્ટેનન્સ, સૃષ્ટિનું મેન્ટેનન્સ કહીએ ને આપણે, એ બરાબર થવું જોઈએ. અને એના માટે જે કરવું પડે કરવું પડે. જનરલી ભગવાન છે ને આમ આપણે રોજે રોજના કામમાં દખલગીરી ના કરે. હા, રોજ કે ફોન કરીને ના પૂછે મેં જે બધું બનાવ્યું છે ભાઈ તમે તને દેહ આપ્યો બરાબર ચાલે છે? ફોન મેં તને ફલાણું આપ્યું બરાબર ચાલે છે? રોજ આવું ફોન ના કરે. આપણે પેલું શું કહીએ ઘણીવાર શું કરે પેલા, હવે મા બાપ જ્યારે બાળકો નાના હોય ત્યારે બરાબર એનું રોજે રોજના જીવનની અંદર એમની દખલગીરી હોય જ, અને રાખવી જ જોઈએ, જેથી એ વસ્તુ બરાબર એ લોકો વ્યવસ્થિત રીતે ધીરે ધીરે તૈયાર થાય. કારણ કે એમને એમની જવાબદારી ખ્યાલ નથી, એટલે આપણે એમની જવાબદારી લઈએ અને રીતે એમને તૈયાર કરી. પછી હવે મોટા થઈ ગયા, લગ્ન પણ થઈ ગયા, એમના ત્યાં બાળકો આવ્યા, તોય પાછા હજુ એનું એ જ ચાલુ. તું કેટલા વાગે આજે આવ્યો? કેમ આમ થયું? કેમ થયું? કેટલા પૈસા કમાયો? આમ તું ક્યાં પૈસા બચાવું છું? ક્યાં કરું? આમ
આ આવું શરૂ થાય ને પછી એ મા બાપની જે ડિગ્નિટી હોય છે ને, મા બાપ પ્રત્યેનો આદર એ જતો રહે. એટલે વડીલો ક્યારેક આદર ગુમાવે છે, ફરિયાદ એ કરતા હોય છે કે સ્વામીજી આવું થાય છે, પણ આવું જો થતું હોય તો આપણે અટકાવવું જોઈએ. આપણે એ રોજે રોજના કાર્યમાં પછી આપણે દખલગીરી ન કરવી જોઈએ. નાના હતા ત્યારે બરાબર છે. હવે તો એવું રાખવાનું કે એ આપણને કંઈક મદદની જરૂર છે તો આવશે આપણી પાસે, અથવા કોઈક સલાહની જરૂર છે તો આપણી પાસે આવશે. આપણે આપણા કાર્યમાં, અને આપણી પાસે ઘણું કાર્ય છે, જ્યારે કાર્ય આપણી પાસે ન હોય ને કંઈ, ત્યારે આ બધું સૂજે આપણને. આપણે આપણું બીજી જવાબદારી આપણે હોય આવું, ચાલો ભણીએ, હવે આ જીવન તો ચાલ્યું, બધી જવાબદારીઓ તો પૂરી થઈ, પણ હજુ આ કેમ અટવાયા કરીએ છીએ આમ તેમ. એટલે આપણે આપણું મહત્ત્વની જવાબદારી હવે આ મનુષ્ય દેહ તરીકે મળ્યો છે, અને આ શાસ્ત્રનું ભણતર, આ તે બધું એના અનુરૂપ જે કંઈ આપણે કરવાનું છે કરીએ, એ મોટી જવાબદારી છે. એ જવાબદારી પૂરી કરવી જોઈએ આપણે, નહીં તો પછી ભગવાન આપે નહીં દેહ આપણને. આટલો સરસ દેહ આપે અને જે કાર્યની સિદ્ધિ કરવાની છે એ ન કરીએ તો પછી ભગવાન વિચારે કે આને આ ભેટ આપી અને પણ એનો કોઈ ઉપયોગ ન કર્યો એને વ્યવસ્થિત, તો પછી હવે ફરી વિચાર કરે આપતા પહેલાં. અને આપણા બધા ઘણા કર્મો હોય છે જેને કારણે બીજા દેહ આપણને મળી શકે, દરેક ના હોય છે, બધાના હોય. એટલે એવી રીતે ભગવાન રોજે રોજના કાર્યમાં દખલગીરી ન કરે. આ ચાલે છે, સર્જન ચાલતું રહે. દરરોજ અવતાર ધારણ કરીને આવવાની એને જરૂર ના જણાય, પણ જ્યારે જરૂર જણાય તો પછી એ રોજે રોજ કેમ ન દખલ, પહેલાં એ બીજી વાત કરું, એ ભૂલાઈ ગયું. એણે શું કર્યું, જેમ આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ને એને જે એની સાથે તમને ખબર હોય તો પેલી બુકલેટ આપે, હે ને, કેવી રીતે વસ્તુ વાપરવી એના માટે એક બુકલેટ આપણને જોડે આવતી જ હોય છે. આપણે જનરલી એમાં વાંચતા જ નથી, કારણ કે એક તો ઝીણા અક્ષરે બધું એટલું લખ્યું હોય અંદર, એટલે આપણને એ જ કંટાળો આવે જોવાનો. આ મોબાઈલ જેવી વસ્તુ લઈ આવો તો એમાંય જોડે હોય કે ભાઈ આ મોબાઈલના કેટલા બધા ફીચર્સ છે, કેટલા બધા એડવાન્ટેજ છે, તમે એને બધાને તમે એ પ્રમાણે ઓપરેટ કરો તો તમે એ વસ્તુનો પૂરેપૂરો સારો ઉપયોગ કરી શકો. પણ હવે મારા જેવો જ વ્યક્તિ હોય, મને તો આટલીમાંથી આ ફોન ને વોટ્સએપ ને એવું, આ યુટ્યુબ, આ બધા આટલું. સ્વામીજી આ આઈફોન છે બધું બહુ, એમાં તો એના ફીચર્સ હોય છે એમ કે, અને તમે એમાં બહુ બધું વસ્તુ કરી શકો. સ્વામીજી એની જોડે બુકલેટ આવી હશે એવું. એટલે આ સૃષ્ટિની સાથે એક બુકલેટ મોકલવામાં આવી છે. કેવી રીતે આ સૃષ્ટિમાં કેવી રીતે તમારે વ્યવહાર કરવો, તમને જે દેહ વગેરે આપવામાં આવે છે એ સૃષ્ટિનો જ ભાગ છે, અને એના થકી શું કરવું એ બધી ગાઈડલાઈન કહેવાય ને, મેન્યુઅલ આપણે કહીએ, એ આપવામાં આવી છે. અને સાથે સાથે પણ એ તો એવું તો આપ્યું તો હવે કોણ જોવા ગયું છે સ્વામીજી? સારું, વેદ આપ્યા છે, પણ અમારે કંઈ એવું કીધું, વેદ અમે તો સમજી વેદ જ નથી જોયો. સારું, કંઈ વાંધો નહીં. તો ભગવાને શું કર્યું? બહુ હોશિયાર છે ભાઈ એ તો. એણે પાછું એ વેદનો એક નાનકડો સાર નહીં, વેદનો સાર, વેદના પૂર્વ વિભાગનો સાર જે છે તમારી બુદ્ધિમાં મૂકી દીધો પાછો. બોલો, એને કહેવાય આપણે કોમન સેન્સ એથિક્સ. કેવી રીતે જગતમાં વ્યવહાર કરવો એના માટે ભગવાન કહે છે બીજું કશું નહીં, તું જેવા વ્યવહારની અપેક્ષા બીજા પાસે રાખું છું એવો વ્યવહાર તું બીજા જોડે કર, બસ. વાતો હવે એમાં તો કોઈ પૂછવા જવાની જરૂર જ નથી. ખરેખર હું જે વ્યવહારની અન્ય પાસે અપેક્ષા રાખું એ વ્યવહાર તારે બીજા જોડે કરવો, બસ. આટલું કરીશ તો જ તારું કામ થઈ ગયું, અડધું કામ તો તારું થઈ ગયું, વેદનો પૂરો ભાગ પતી ગયો. અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો અધર્મ જિજ્ઞાસા. ધર્મ અધર્મ વિષયક જ્ઞાન ભગવાને આપેલું જ છે, એ જે વેદનો મેન્યુઅલનો અડધો ભાગ, ધર્મશાસ્ત્ર. એટલે ભગવાન ઈચ્છે છે કે જો આ તમારે આ સૃષ્ટિને સારી રીતે ચલાવવી હોય તો મેં તમને મેન્યુઅલ આપ્યું છે, અને મેન્યુઅલનો નાનો ભાગ, મેન્યુઅલનો સાર તો તમને મેં પાછું અંદર મૂકી જ દીધો છે. ધાર્મિક વે ઓફ લિવિંગ,
ધાર્મિક જીવન જીવવું. અને ધાર્મિક જીવન જીવવું એટલે આ રીતે ધર્મનું પાલન એટલે જે વ્યવહારની અપેક્ષા બીજા પાસે રાખો છો એને જ આપણે ધર્મ કહીએ છીએ. સ્વામીજી એનો આ ધર્મ છે, એણે 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 આ કરવું જોઈએ, એણે ક્ષમા આપવી જોઈએ, એનો ધર્મ છે. આમ કરવું જોઈએ, એણે હિંસા ના કરવી, એણે મને સાચું કહેવું જોઈએ, એનો ધર્મ છે. તો ભાઈ તમારો ધર્મ જ છે ને બીજાઓ પ્રત્યે પણ એ થયું ને. અને એ વસ્તુ આપણે જાણીએ જ છે કે જે આ વસ્તુ આપણા હૃદયમાં એના માટે મૂલ્ય પણ છે વગેરે વગેરે. એટલે આમ તો કોમન સેન્સ આપણે કહીએ છીએ, પરંતુ કહે છે ને આ લોકો કોમન સેન્સ ઇઝ નોટ કોમન, કોમન સેન્સ ઇઝ મોસ્ટ અનકોમન, એવું કંઈક કહે છે. એવું જ હશે. એટલે મહદઅંશે એટલે ભગવાને આ તંત્ર ચલાવવા માટે તમે વિચાર કરો, ખાલી એક વસ્તુ પર વિચાર કરો. એમાં સમજી તમે આ જે કહ્યું એનાથી કે આખું સૃષ્ટિ કેવી રીતે ચાલે, સૃષ્ટિ કેવી રીતે ચાલે. તમે જે પ્રકારની અપેક્ષા મારી પાસે રાખો છો, જે પ્રકારના વ્યવહારની, એ વ્યવહાર તમે કરો, અને હું તમારી પાસે જે અપેક્ષા રાખું છું એ વ્યવહાર તમે મારા પ્રત્યે કરો. તો આમાં ક્યાં તકલીફ પછી બોલો? સંવાદિતા થઈ ગઈ ને. સંવાદિતા થઈ ગઈ તો બસ એ તો આખો એના તો સૃષ્ટિ ચાલે છે. સૃષ્ટિનો મૂળ મંત્ર જ સંવાદિતા છે. તમે જોઈ લો, બધા જ મનુષ્ય સિવાયના બધા જ સંવાદિતાથી કામ કરી રહ્યા છે. હા, કોઈ કકળાટ નથી, કોઈ ફરિયાદો લઈ આવતું નથી. હા, વૃક્ષો હોય, આ હોય, પક્ષીઓ, જંતુઓ, અરે જળ વસ્તુ આપણી આ સમુદ્ર, આ તે બધું કશું જળ નથી. એ જાણે આપણે નહીં તો આપણી દૃષ્ટિએ બધું ચેતન જ છે, પરંતુ કહીએ કદાચ લોકોની દૃષ્ટિએ જળ. તો વાસ્તવની અંદર આ બધું જ બહુ જ સંવાદિતાથી ચાલી રહ્યું છે. એ સંવાદિતામાં ભંગ આ મનુષ્ય પાડે છે, અધર્મને. એટલે આ રીતે પરસ્પર વ્યવહારમાં સંવાદિતા આવી, તમારા જગત સાથેના વ્યવહારમાં સંવાદિતા આવી, તો વાસ્તવની અંદર આ સૃષ્ટિ સરસ રીતે ચાલવાની છે. સૃષ્ટિના નાશનું કારણ મનુષ્ય બને જ છે. આપણે જોઈ જ રહ્યા છીએ કેટલું કેટલું ચાલી રહ્યું છે. આટલું સુંદર જગત ભગવાને બનાવ્યું છે, એમાં આ બધું કેવું આ યુદ્ધ વગેરેને કારણે શું ચાલે છે. એટલે હિંસા જ જેનો જાણે કે પાયો બની ગયું છે. ચાલો, એટલે ચર્ચામાં આપણે નથી પડવું, પરંતુ એટલે પછી આ બધું ચાલે ને આ રીતે મનુષ્યને આપવામાં આવેલી પસંદગી જે છે, શું પસંદ કરવું, શું ન કરવું, કયા પ્રકારનું કર્મ કરવું, એની પસંદગીની જે ક્ષમતા છે, એ ફ્રીડમ જે છે, એની ફ્રીવિલ છે, એનો એ દુરુપયોગ કરે તો દુરુપયોગ કરે તેના માટે ધર્મશાસ્ત્ર છે કે ભાઈ એ દુરુપયોગ કરે, કર્મનો નિયમ છે ને એના આધારે એને ફળ મળે વગેરે બધું બરાબર છે. પરંતુ જ્યારે અમુકથી વધારે વધી જાય, હવે લાગે ભગવાનને કે હવે ખરેખર આ મેં જે સર્જન આપ્યું છે ને એ વાસ્તવની અંદર એ નાશને આરે આવીને ઊભું છે બધું, ત્યારે પછી ભગવાન આવે અને નાશ માટે જવાબદાર તત્વોનો કાં તો નાશ કરે, ક્યાં તો શિક્ષણ આપે. એ હવે ભગવાન નક્કી કરે, જેમ ડૉક્ટર નક્કી કરે ને. તમને ખબર છે ને, ડૉક્ટર નક્કી કરે. દાખલા તરીકે આ એક બહુ બહુ વિચિત્ર વસ્તુ છે. સર્જનો છે ને હંમેશા, હવે જુએ કે આ ગોલ બ્લેડરની અંદર એક પથ્થર સ્ટોન થાય છે ને ગોલ બ્લેડર, તો હવે એના માટે કંઈક કહી શકે કે ભાઈ જુઓ આટલી વસ્તુ ન ખાશો, આવી વસ્તુ ખાશો, ટામેટા, તે બધી વસ્તુ, પાલક, તો જનરલી આ બધા સ્ટોન્સ થતા હોય છે. એવું સામાન્ય ઓબ્ઝર્વેશન છે. તો વાસ્તવમાં છતાંય અને એ માટે ન ખાશો તો આ રીતે નહીં થાય, આવું કહી શકે. અથવા તો પછી ગોલ બ્લેડરમાં સ્ટોન થાય છે તો સર્જન નક્કી કરે ગોલ બ્લેડર જ કાઢી નાખો. ક્યાં પેલાને શિક્ષણ આપે કે ભાઈ જો તું સાચવ, આ વખતે તો હું સ્ટોન કાઢી નાખું છું, પણ હવે સ્ટોન ન થાય એના માટે તું આવી વસ્તુઓ ન ખાતો, પાણી પીવાનું રાખતું. મને લાગે છે પાણી વધારે નથી પીતો, પાણી ઓછું પીશ. આ હું ડૉક્ટર બની ગયો ઓકે અત્યારે. એટલે પાણી તું વધારે પીશ તો આ બધા સોલ્ટ ફોર્મેશન ઓછું થઈ જશે, સ્ટોન ઓછા બનશે. એનીવે,
પરંતુ ઘણીવાર આવું કહેવાને બદલે એને લાગે કે આ વ્યક્તિ કંઈ સાંભળે એવું લાગતું નથી, અથવા એકવાર સ્ટોન કઢાવે બીજી વાર ફરી થાય, પાછું ફરી આવે, ફરી કે ભાઈ ચેતવણી આપે કે બધું, તો એ ન માને. ત્રીજી વાર શું કરે કે ગોળ બ્લેડર જ કાઢી નાખો. પછી પેલું એપેન્ડિસાઇટિસ થાય, તમને ખબર છે ને? એ એકચ્યુઅલી પેલું આપણું એ નાનું આંતરડું ને મને લાગે છે, એ આંત્રપુચ્છ એવું કંઈક કહેતા હતા આપણે ગુજરાતી. એ પેલું આમ વધે એની પૂંછડી, તો બસ એ પછી કાપી નાખે. એટલે બે રસ્તા છે. જે વસ્તુ નડતી હોય ક્યાં તો એનો નાશ કરવો, કાઢી નાખવી, અથવા તો પછી એને મરમ્મત કરવી. એટલે અવતાર લઈને ભગવાન વાસ્તવની અંદર આ પ્રકારના કાર્ય કરતા હોય છે. એને આપણે કહીએ કે એક ડ્રાસ્ટિક મેથડ. કોણ જવાબદાર છે? એને જ કાઢી નાખો એમ. ગોલ બ્લેડર છે તો સ્ટોન થાય છે ને, એને જ કાઢી નાખો એમ. ડ્રાસ્ટિક મેથડ કહેવાય. જેમ કે ખાસ કરીને તમે જુઓ છો કેન્સરના કિસ્સામાં તો ખાસ, જ્યાં પણ જે અવયવમાં કેન્સર થયું ક્યાં તો એ આખું ઘણીવાર કાઢે, પણ આખું ન કાઢી શકે કારણ કે જીવન ભયમાં આવી જાય, તો પછી એનો ભાગ કાઢી નાખે. લીવરમાં કેન્સર હોય તો વાસ્તવની અંદર લીવરનો થોડોક ભાગ, જે ભાગમાં હોય એની આસપાસ, એટલું જ નહીં, એની આસપાસનો પણ ભાગ દૂર કરે. એટલે અથવા ઘણીવાર દૂર કરવાને બદલે પેલી કેમોથેરાપી વગેરે આપીને એ ભાગને, અથવા રેડિયોથેરાપીથી એ ભાગને બાળી નાખે વગેરે વગેરે. એટલે આ બંને મેથડ હોય છે. એટલે વાસ્તવની અંદર ડ્રાસ્ટિક અથવા તો ઘણીવાર પછી ભગવાન સામાન્ય મેથડ અપનાવે. એટલે કે ચાલો હું મનુષ્ય અવતાર લઈ, હું તમને કહું છું અવતારોમાં બંને જોવા મળે છે. મનુષ્ય અવતાર લઈ અને કેટલાકનો નાશ કરે, કે લાગે કે હવે આ ભાગ તો નહીં કાઢીએ તો આ આખું શરીર મારું જે છે એને જ ભયમાં મૂકશે આ લોકો. આખું સૃષ્ટિ ભગવાનનું શરીર જ છે, એટલે એ એટલો ભાગ કાઢી જ નાખો શરીરને બચાવવા માટે. અથવા તો પછી લાગે કે આ સુધરી જશે, આટલો ભાગને પણ આપણે કાઢવાની જરૂર નથી, એમાં જ આમ તેમ કરીને દવા દ્વારા કે એના દ્વારા પણ એ વસ્તુ ઠીક થઈ જશે. તો પછી ભગવાન શિક્ષણ, દવા એટલે શિક્ષણ આપે. એટલે નૃસિંહ અવતાર લઈને ભગવાને શિક્ષણ ના આપ્યું, ત્યાં તો હિરણ્યકશ્યપુનો નાશ જ કર્યો, કારણ કે એમને લાગ્યું કે અમને તો દૂર નહીં કરીએ તો આ તો વસ્તુ વધી જશે વધારે પડતું. અથવા તો આવી રીતે રામચંદ્રજીને કૃષ્ણાવતારની અંદર મનુષ્ય બનીને પછી શિક્ષણ, નૃસિંહ અવતારમાં શું શિક્ષણ આપે, કે પછી પેલો વરા અવતારમાં શું શિક્ષણ આપે? વરા અવતાર લઈને ભગવાન નાશ જ કરે, હિરણ્યાક્ષનો નાશ કર્યો. એટલે કેટલાક અવતારો એ ખાલી નાશ માટે છે, જેથી કરીને બાકીનો બધો ભાગ સચવાઈ જાય, બચી જાય. ડ્રાસ્ટિક મેથડ. જ્યારે બીજા અવતાર, મનુષ્ય અવતાર લઈને એ વાસ્તવમાં શું કરે ભગવાન? શિક્ષણે આપે અને કેટલોક ભાગ દૂરે કરે. કંસ વગેરે, જરાસંઘ, શિશુપાલનો વધે કર્યો, અને સાથે સાથે ધર્મનું શિક્ષણ વગેરે પણ આપે, અને જેથી જે કેટલાક લોકો હજુ જરાસંઘ જેવા બન્યા નથી એ બધા કદાચ પાછા ઠેકાણે થઈ જાય. ભગવાન બીજી શિક્ષા પણ કરે, નાની મોટી શિક્ષા કરે, બહુ ડ્રાસ્ટિક નહીં, પણ નાની મોટી શિક્ષા કરે અને શિક્ષણે આપે. મર્ત્યાવતાર ખલું મર્ત્ય શિક્ષણમ રક્ષો વધૈ ન કેવલમ વિભો. રક્ષો વધૈ, રાક્ષસોના વધ માટે થોડા ભગવાન ધારણ અવતાર લે છે. રક્ષો વધ એટલે રાક્ષસોનો વધ કરવા માટે કંઈક, ન કેવલમ એટલા માટે નહીં. મર્ત્યાવતાર ખલું મર્ત્ય શિક્ષણમ. મર્ત્યાવતાર, મનુષ્ય અવતાર જે છે, મર્ત્ય એટલે મનુષ્ય, મનુષ્ય અવતાર લઈને ભગવાન મર્ત્ય શિક્ષણ અને શિક્ષણ આપે. અને એવું જ થાય ને, હવે એ તો દાખલા તરીકે માથામાં કશુંક થયું હોય તો ગોલબ્લેડરમાં થયું તો ગોલબ્લેડર દૂર કરો. અહીંયા કંઈક હોય ગાંઠ, તો પછી શું કહ્યું? માથું દૂર કરી દો. હવે એ તો ન થાય ને, એ કેવી રીતે થાય? એટલે વાસ્તવમાં શિરચ્છેદ ના થઈ શકે. એટલે પછી એ ભાગને ઓપરેશન કરે ને ગાંઠ બહાર કાઢે ને એમાં જીવન ભયમાં આવે તો આવે, એ તો એ પ્રારબ્ધ પર છે. પરંતુ એવું હોય સ્કલ બિચારાને ખોલીને પછી એ ભાગ કાઢે ને પાછું એ બંધ કરે ને એવું કરે.
પેલામાં ખાલી સ્ટોન થયો ને કાઢી નાખે ને અહીંયા ગાંઠ હોય આવડી મોટી તો કે ચલો તો આ કાઢી નાખીએ એવું ના થાય. એટલે બંને એટલે બંને મેથડ ભગવાન અપનાવે છે. શાના માટે? એનું સર્જન છે એનું મેન્ટેનન્સ માટે. એનું સર્જન છે એ સર્જક છે અને એનામાં જ લય પામવાનો છે. પણ અત્યારે ચર્ચા આપણે નથી. અવતાર લીધો મતલબ કે અત્યારે આ સર્જન છે ત્યારે એના મેન્ટેનન્સ માટે ભગવાન આ બે વસ્તુઓ કરતા હોય છે. અને મેં તમને કહ્યું પ્રમાણે શિક્ષણ વગેરે પણ એટલી જ જરૂરી છે. કારણ કે મનુષ્ય જે છે એ મનુષ્યને માટે મસ્તક સૌથી ઉત્તુંગ વસ્તુ છે, ઉત્કૃષ્ટ છે. સૌથી ઉપર મનુષ્યના બધા જ અવયવોની અંદર સૌથી ઉત્કૃષ્ટ શું છે? મસ્તક. બીજા બધા અવયવો નીચે છે. માટે ઉત્કૃષ્ટ વસ્તુ છે. માટે એમાં રહેલો કચરો કાઢવા માટે ભગવાન અને દ્વારા એનું કલ્યાણ કરવા માટે એટલે ખરેખર કહેવાનો આશય એવું છે, એવું કહેવાય છે કે આ ઉત્કૃષ્ટ ઉત્તુંગ બનાવ્યું છે ભગવાને. મતલબ કે હે મનુષ્ય, તું બીજા બધા અવયવોની પ્રાધાન્ય કરતાં પહેલાં અને પ્રાધાન્ય આપ. એમ જ્યારે પશુઓ વગેરેની અંદર એનું મસ્તક અને એનું શરીર પેરેલલ હોય છે, હે ને? એટલા માટે એ લોકોને તિર્યક કહેવાય છે. તિર્યક એટલે હોરિઝોન્ટલ. જ્યારે મનુષ્ય વર્ટિકલ, એનું મસ્તક સૌથી ઉપર છે. માટે આ અવયવનો સૌથી વધારે ઉપયોગ કર. વિવેક છે, ધર્મનું પાલન છે, અહીંયા જ ધર્મ બેઠેલો જ છે, એનો તું ઉપયોગ કર. પેલા લોકોને જરૂર નથી, કારણ કે એ લોકો તો ધર્મને અનુરૂપ જ જીવન જીવી રહ્યા છે, સંવાદિતતાનું જીવન જીવે છે બધા પશુઓ. અને માટે પરંતુ એનો વધારે ઉપયોગ નથી કરી શકતા. માટે એ લોકોનામાં વધારે લોકોનો વિકાસ પણ નથી થયો. જ્યારે મનુષ્યને આ મસ્તકરૂપી અંગ જે છે ઉત્કૃષ્ટ સ્થાને આપવામાં આવ્યું છે, સૌથી ઉપર આપવામાં આવ્યું છે, અને એનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો મોક્ષ પ્રાપ્ત કરી શકે, ઈશ્વર સાથે ઐક્ય થઈ જાય, જીવન સુખમય બને. એનીવે, એટલે ભગવાન એનો ઉપયોગ કરવા માટે શિક્ષણ પણ જોડે આપે. એ પણ અવતારનું કાર્ય છે. એટલે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ? જીવના જન્મનું કારણ પુણ્ય પાપનો ક્ષય. આ તમને ફરી પાછું યાદ કરાવી દઉં. અને મનુષ્યના અવતાર, ઈશ્વરના અવતારનું કારણ જે છે એ વાસ્તવની અંદર આ રીતે બંને છે. કારણ કે પેલી મેન્ટેનન્સની જવાબદારી લીધેલી છે એની જ હોય ને, જેણે સર્જન કર્યું હોય એની જ જવાબદારી હોય. અને માટે નાશ પણ કરે, અથવા તો પછી આ રીતે આ પ્રકારે શિક્ષણ પણ આપે. અમુક અવતાર નાશ માટે, અમુક અવતાર નાશ અને શિક્ષણ બંને માટે. રામ અવતારમાં પણ તમે જોયું રાવણ વગેરેનો વધ વગેરે. અને કેવી રીતે પણ સ્વામીજી એટલે ખાલી શિક્ષણ બોલે એટલે એ બોલે અમારે કરવાનું, એ તો પછી કરે કંઈક તો પછી અમારે એ પ્રમાણે નહીં કરવાનું. રામચંદ્રજીના કિસ્સામાં તો વાસ્તવની અંદર એ વસ્તુ બહુ સ્પષ્ટ જ છે. અને ધર્મનું શિક્ષણ જે આપે છે એ પોતાના જીવન દ્વારા જ આપતા હોય છે. એટલા માટે તો આપણે રામાયણ વગેરેનો અભ્યાસ કરીને શા માટે જોઈએ? ભગવાને જુદી જુદી પરિસ્થિતિઓની અંદર કેવી રીતે પરિસ્થિતિઓને ના પ્રભાવમાં આવ્યા વગર કેવી રીતે પરિસ્થિતિઓનો ઉકેલ, જેને આપણે સમસ્યાઓ કહીએ, ખરેખર સમસ્યા ન રહે એવી રીતે ઉકેલ, એ વસ્તુ શીખવા માટે તો આપણે બધાનો અભ્યાસ કરીએ. એવું ભગવાનના કિસ્સામાં પણ ના, પણ અમે તો કંઈક કૃષ્ણ ભગવાન પાસે કશું ના શીખી શકીએ. તો ચોરીએ કરતા હતા ને, એમણે તો બધું બહુ નાટકબાજી, એમણે બધું બહુ બધા છળ કપટો કર્યા ત્યાં મહાભારતના યુદ્ધમાં અને બધું. અને માટે તો અમે કંઈ એ પ્રકારે એમનું, અને શિક્ષણ લેવું હોય તો અમે એમનામાંથી આ શિક્ષણ લઈએ. શું કે એમણે ચોરી કરતા હતા તો અમે ચોરી કરીએ, અને એ છળ કપટ કરતા હતા તો અમે છળ કપટ કરીએ. અમે તો એ શિક્ષણ લઈશું ચોક્કસ, જરૂર એ જ લો. પણ એ બીજું કંઈ કરતા હતા એ જોડે કરો, કારણ કે હવે તમારે તો એ જ કરવું છે. તો એ એમણે પહાડ ઉચક્યો હતો, તમે ખાલી એક ઘરમાં સોફા ઉચકી આપો, બસ આટલું કરો, બીજું કશું ના કરશું, આટલું કરો. અને તમને દેખાય છે ને કેટલા બધા રાક્ષસોનું વધ કર્યું. તમારી દૃષ્ટિએ આ જગતમાં રાક્ષસો છે, અરે બહુ એ છે, તો જાઓ ને વધ કરવા.
એ કદાચ આમ સામે આવશે ને તો તમે આ બારણું નહીં ખોલો. હા, એટલે રવા દો. હા, તમે કહો કે અમે અમુક વસ્તુઓ લઈએ એનામાંથી જે તમને સ્યુટેબલ હોય, એવું નહીં. તો પછી બધું જ અપનાવો. હા, અમે તો આ શિક્ષણ લઈએ એનામાંથી, ચોરીનું શિક્ષણ લઈએ, છળકપટનું શિક્ષણ લઈએ. તો બીજું બધું બહુ કર્યું છે એમણે તો. બીજું બધા બહુ કાર્યો કર્યા છે જે તમે અંધકારમાં રાખો છો. એ વસ્તુઓ જરા ધ્યાનમાં લાવો અને એ કરો. કશું ના થઈ શકે. એટલે બોલવું એક વસ્તુ છે. એમણે તેમનું જીવન એ રીતે જીવ્યું અને છેવટે જીવનનો ઉદ્દેશ્ય જ આ હતો કે આ પ્રકારે સફાઈ કરવી. સફાઈ ઉદ્દેશ્ય હતો. સમજો, તો તમને આ જગતમાં લાગતું હોય કે મારે તો બહુ બધું સફાઈની મને તો જરૂર લાગે છે, તો જરૂર જાઓ કરો. હું કેવી રીતે બસ, તો પછી તો સરખામણી ન કરો. તમે સરખામણી કરો છો. હું તો એ ચોરી કરતો તો હું ચોરી કરું, એ છળકપટ કરતો તો એ છળકપટ હું કરું. મહાભારતના યુદ્ધની અંદર રહીને છળકપટ કરતો હોવા છતાં પણ જે લોકોએ છળકપટથી બધું ઝૂંટવી લીધું હતું, એમને એની સામે છળકપટના ઉપયોગ કરીને કરે તો એમાં કશું ખોટું નથી કરતો. એને જરૂર નથી, કશી જરૂર જ નથી. ભગવાને 11મા અધ્યાયમાં અર્જુનને બતાવી દીધું ને કહ્યું કે આ બધા તો મરી ચૂકેલા જ છે. આ બધા મરી ચૂકેલા છે. ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરો કે ઈશ્વર જેના સંકલ્પની આ સૃષ્ટિ છે. જેમ કે તમે સ્વપ્નની અંદર તમે જેનું સર્જન કરો છો, તમારા સંકલ્પ માત્રથી નાશ પામી જાય છે. એમાં તમારે કયા સહાયની જરૂર છે? કશી નથી જરૂર. તમે ઈશ્વર કહેવાઓ સ્વપ્ન જગત માટે. તો એવું આ જગત માટે ઈશ્વર છે. એના માટેની આ સ્વપ્ન સૃષ્ટિ છે. માટે એણે કંઈક છળકપટનો આશરો ન લે તો એ બિચારો ન જીતી શકતા. કશું નથી એવું. જેમણે છળકપટ એટલે એવા હદનું છળકપટ કર્યું કે જેની કોઈ સીમા નથી. એટલા દુષ્ટ લોકો, એની સામે સામાન્ય છળકપટથી એ જો નાશ કરતો હોય એમનો, કશું ખોટું નથી. ધર્મનો જ વિજય થયો છે વટે. એટલે એ રીતે તમે એનો એ શું જેને કહીએ એવું પ્રકારે અમે તો શિક્ષણ આ લઈએ એવું જે તમે કહેતા હો, એ ખોટી વસ્તુ છે. ચાલો એની એટલે આ રીતે આ 15 શ્લોકોની અંદર આ અવતાર, જીવનો જન્મ અને ઈશ્વરના અવતારની ચર્ચા સાથે આપણે પાછો આપણો આ કાર્યક્રમ જે સવારે મળવાનું, અહીંની સવારને તમારી બપોર એ મળવાનો કાર્યક્રમ છે પાછો શરૂ થયો. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.